જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે કઢી બાફલા। તમે દાલ બાટી તો બહુ ખાધી છે, તો આજે આપણે કંઈક અલગ બનાવશું। તો એક વાટકી મેં સૂજી ગરમ પાણીનો પલાળી નાખી હતી, પોગાઈને મસ્ત તૈયાર થઈ જશે। તો હવે આપણે એક વાટકો ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે। જાડો લોટ ના હોય તો તમે ઘરમાં જે આપણે રેગ્યુલર વાપરતા હોય એનાથી પણ બાફલા મસ્ત બને છે। તો 2 ચમચી મેં લીધો છે અજમો, અને 1 ચમચી હળદર નાખી છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અને 1 ચમચી નહીં, ચમચી તો વધારે થઈ જાય, 1 ચપટી બેકિંગ સોડા નાખ્યા છે, અને 2 પાવ તેલ નાખ્યું છે। પછી આપણે એને મિક્સ કરી અને સખત આટો બાંધી દઈશું। આપણે સ્મૂથ નથી કરવાનો આપણે, તો આટો આપણો મસ્ત બંધાઈ ગયો છે। તો આપણે હવે બાફલા મોટા તિરાડ પડે એવા જ આપણે અંદર થોડી તિરાડ હોય એટલે અંદરથી પણ બફાઈ જાય બનાવી લઈશું। અને બાજુમાં ગરમ પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આપણે બાફી લઈશું બાફલાને। બફાઈ જાય એટલે ઉપર આવી ગયા, એકદમ ફૂલી ગયા એટલે, તો આપણે હવે એને બધા કાઢી લેવાના છે। બધા મસ્ત આપણા બફાઈ ગયા છે। બીજાને પણ આપણે એવી રીતે બાફવા મૂકી દઈશું, અને એને થોડી વાર આપણે ઠંડા થવા રાખી દેવાના છે, જે બની જાય એને। અને હવે કઢીની પણ તૈયારી કરી લઈશું। તો કઢીનો વિડીયો સ્કીપ થઈ ગયો વચ્ચે, તો રેગ્યુલર બધા મસાલા અંદર નાખી દીધા છે મેં। અદરક, લસણ અને આદુની પેસ્ટ નાખી છે, અને 2 થી 3 ચમચી મેં બેસન નાખ્યું છે, અને રાઈ ને જીરું નાખીને 1 પાવ તેલ, થોડું તેલ નાખવાનું છે આપણે એમાં, અને મિક્સ કરેલું હતું બેટરને આપણે નાખી દઈશું। એ કઢી આપણે ઉકળે એટલી કઢી આપણે બાફલાના કટકા કરી લઈશું। 4 ટુકડા કરવાના છે, તો એમાં આપણે 2 ચમચી જેવી ખાંડ નાખી છે, ઉપરથી કઢી પત્તા નાખ્યા છે, કસૂરી મેથી ઉપરથી થોડી નાખી દઈશું, અને લીલા ધાણા નાખ્યા છે। હું પાછળથી જ બધું નાખું છું, સુગંધ પણ મસ્ત આવે, અને કેવી મસ્ત બની છે, ટેસ્ટ પણ સારો હોય છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આ બાફલાને આપણે તળી લઈશું। મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ જાય, એકદમ ક્રન્ચી, આપણે એને કાઢી લઈશું। મસ્ત આપણા બાફલા, અને થોડા મેં લીલા મરચાં પણ તળી લીધા છે। એન્જોય કરો, અને મસ્ત મને કમેન્ટમાં